પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલ બીઆરસી ભવન ખાતે 75માં દિવ્યાંગ વિદ્યાર્થીઓને એલ્મિકો દ્વારા સાધન સહાય આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગરના સહયોગથી એલ્મિકો એટલે કે આર્ટિફિશિયલ લિમ્બસ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત હાલોલ, કાલોલ તેમજ જાંબુઘોડા તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આઈઈડી ડિપાર્ટમેન્ટના શિક્ષકોની હાજરીમાં કુલ 75 દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરી સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે 75 વાલીશ્રીઓ સહિત કુલ 150 જેટલા લોકો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. अब मेरा नाम ऋतिक कुमार गुप्ता है। मैं एलिम्को की तरफ से आया हूँ, आर्टिफिशियल लिम्स मैन्युफैक्चर कॉरपोरेशन ऑफ इंडिया की तरफ से। तो जैसा कि आप ये गुजरात हालोल में दिव्यांग लोगों के लिए कैंप लगा है, वो कैंप जो डिस्ट्रीब्यूशन कैंप है जिसका असेसमेंट पहले हो चुका है 4 महीने पहले। तो उस असेसमेंट में बच्चे को जो जो डिफॉर्मिटी डिसेबिलिटी के द्वारा जो उसका पहचान करके उसके यूडी आईडी देख के, जो यूनिक डिसेबिलिटी आईडी कार्ड और आधार कार्ड ये सब देख के बच्चे को देख के असेसमेंट किया गया था उसके अकॉर्डिंग। तो उसके अकॉर्डिंग उसका सामान आया। तो आज डिस्ट्रीब्यूशन है, जो इन बच्चों को सामान मिल रहा है, वितरण हो रहा। तो डिस्ट्रीब्यूशन में आज 170 अप्रॉक्स बच्चे का डिस्ट्रीब्यूशन है, जिसमें से व्हील चेयर है, बैसाखी है, वॉकर है, ट्राई साइकिल है और सीपी चेयर है, कैलीपर है, रोलेटर है और एमआर किट है जो टीचिंग लर्निंग मटेरियल में यूज किया जाता है। ये जितने भी बच्चे हैं इसको इन लोगों को आज डिस्ट्रीब्यूशन है, जिसमें से ना बच्चे को पहचान करके इसका यूडीआईडी सब चेक करके उसके अकॉर्डिंग उसको सामान दिया जाएगा। आज रोज समग्र शिक्षा कचेरी द्वारा हालोल, कालोल और जांबुघोड़ा 174 જેટલા બાળકોનું જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવેલો હતો, જેની અંદર તમામ બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું અને એમના માટે જરૂરી સાધન સહાય જે હતી એનું એલિમ્કો કંપની દ્વારા આજરોજ બીઆરસી ભવન હાલોલ ખાતે સાધન સહાય વિતરણ કેમ્પ રાખવામાં આવેલ છે, જેની અંદર 3,32,417 રૂપિયાના સાધનો જે તે દિવ્યાંગ બાળકોને આજરોજ આપવામાં આવેલ છે.